હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જઈશો એકદમ. અને આપણો વિડીયો જોતા હોય અમે લગભગ મજામાં જ હોય છે. જો કે ડાયલોગ આપણો નથી, પણ આપણો તો બધું ચાલે. તો આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ક્લુઝ નાપોકાના, એટલે મારા ખ્યાલથી રોમાનિયાનું સૌથી બીજા નંબરનું મોટું શહેર છે. તો આજે આપણે જાણશું કે યુરોપમાં રોમાનિયાની અંદર જે બે મોટા શહેર છે તેમાંથી એ બે ઇલાકા વાઇઝ બટાઈ ગયેલા છે, અને કયું મોંઘું છે અને કયું ભારતીય માટે મજાવાળું છે તેના વિશે આપણે જાણશું. તો આજે તમે જોઈ રહ્યા છો તે અત્યારે હું સેન્ટ્રલમાં છું, અને ક્લુઝ નાપોકા અહીંથી મોટું છૂટું છવાયું આખું ફેલાઈ ગયેલું શહેર છે. અને બીજા નંબરનું મોટું શહેર છે તે છે બુખારેસ્ટ. આપણે આપણું કામ પતાવી લીધું. ત્યાં તો મોસમ આખી બદલી ગઈ, તમે બહાર જોઈ શકો છો. તો આપણે વાત કરતા હતા બુખારેસ્ટ વીએસ ક્લુઝ નાપોકા. તો કયું શહેર મોંઘું છે અને કયું શહેર સસ્તું છે તે આપણે જાણશું. આમ જોવા જઈએ તો ગુજરાતી, ભારતીય, એશિયન માણસો માટે ક્લુઝ નાપોકા સસ્તું પડે છે. કઈ રીતે તે હું તમને સમજાવું. આટલી વારમાં આવી ગયો. સૌથી પહેલાં તો કહી દઉં, બે જગ્યાએ વેધરમાં પણ ઘણો બધો ફરક હોય છે. જેમ કે બુખારેસ્ટની અંદર ઓછામાં ઓછો 7 મહિના સુધી બરફ અને ઠંડીનો માહોલ હોય છે, 7-7.5 મહિના સુધી. અને એ જ રીતે ક્લુઝમાં જોવા જઈએ તો 5.5-6 મહિના સુધી. તો એક મોટો ફાયદો, એક મોટામાં મોટો એ છે કે ઠંડીથી તમારે બચી રહેવું પડે. અને બુખારેસ્ટનું ઠંડીનું ટેમ્પરેચર બહુ જ વધી જતું હોય છે સમયે. પણ ક્લુઝમાં મિનિમમ એમ કે આમ હોય ઠંડી, પણ એમાં આપણી સેહત માટે એકદમ સારી રહે છે. પહેલો ફરક તો આ છે. બીજો ફરક છે ગ્રોસરી બાબતથી, કે ગ્રોસરી બાબતથી કેવો ફરક પડે છે કે જે વસ્તુ અહીંયા 200 રૂપિયાની જડતી હોય ને આપણે, એટલે 200 રૂપિયા એટલે 10 રૂપિયા ગણી લો. 10 રૂપિયાની જે વસ્તુ અહીંયા જડતી હોય ને 10 રોણની, તે જ વસ્તુ ઇન્ડિયન ગ્રોસરીવાળી ઓછામાં ઓછી 14, 15, 17 રોણના આડેગાળે મળે છે. એટલે સીધો 40% વધારો. સમજાઈ ગયું? હવે ત્રીજા નંબરની વાત છે કે મકાન ભાડે રાખવાવાળી બાબત. તો એમાં બંને સિટી સેમ થાય છે, પણ બુખારેસ્ટમાં કેવું પડે છે કે બહુ જ મોટું હોવાથી જ્યાં સસ્તા મકાન જડે છે અને તમારું વર્કનું પ્લેસ હોય છે તે એકદમ દૂર થઈ જાય છે. છત્રી કાઢી લીધી છે આપણે. તો બુખારેસ્ટમાં તમને ઘર તો મળી રહે છે સસ્તું, પછી વર્કિંગનું ટ્રાવેલિંગ તમને મોંઘું પડી જાય છે. પણ જ્યારે ક્લુઝની અંદર એવું નથી થતું. ક્લુઝમાં જે મિડલનું સિટી એટલે કે જૂનું શહેર છે ત્યાં જ ભાવ વધારો છે. બાકી તમને આસાનીથી ચારે ખૂણા ઉપર મકાન મળી રહે છે જે લોકો કપલમાં રહેતા હોય એના માટે. બાકી તો બુખારેસ્ટની તો ખબર નહીં, પણ મોસ્ટ ઓફલી ક્લુઝની જે કોઈ પણ કંપની છે તે એકોમોડેશન આપે જ છે. અને ત્રીજા નંબરની વાત કહેવા જાઓ તો ફ્લાઇટ ટિકિટ A to Z જે બુખારેસ્ટ કરતાં ખૂબ જ ક્લુઝમાં તમને સસ્તું મળી રહે છે. અને માણસોની વાત કરવા જઈએ, વરસાદ પડી ગયો છે ફૂલ જોરદાર. એક કામ કરીએ, આપણે અહીંથી ભાગી જ જઈએ લેવાથી જોયું, પણ આપણું સિગ્નલ પણ ખુલી ગયું છે. અને વાત કરીએ બુખારેસ્ટના માણસોની, તો એ થોડાક આમ ખબર નહીં આપણાથી એવું બોલાય તો નહીં, પણ થોડાક સેલ્ફિશ ટાઈપના. પણ ત્યારે ક્લુઝ નાપોકાના માણસો ખૂબ જ સારા હોય છે. એટલે કે આમ સેવાભાવી માણસો ખૂબ સારા. એટલા હલકારા તો હોય જ છે બંને જગ્યાઓના, પણ આ રીતે આટલો ડિફરન્સ હોય છે. અને રહી વાત હવે સેલેરી બાબતથી, તો સેલેરી બાબતમાં બંને શહેર
સરખા જ હોય છે, પણ મેં જ્યાં સુધી જેટલા લોકો સાથે વાત કરી છે તો બુખારેસ્ટમાં ખર્ચાના કારણે અને ત્યાંની કંપની કે નાના મોટા કારખાના હોય તેમાં મોટું પાર્ટ ટાઈમ હોતું નથી, કેમ કે ત્યાં પહેલેથી જ એશિયન પીપલો અને માણસો મળી રહે છે એના કારણે. પણ ક્રૂઝની અંદર તમને પાર્ટ ટાઈમ પૂરતું મળી રહે છે. હા, જો કે જોવા જાય ને તો બુખારેસ્ટમાં દર 10માંથી 5 પીપલ ઇંગ્લિશ બોલતા હોય છે, પણ ક્રૂઝની અંદર નહીં. ક્રૂઝમાં દર 10 પીપલમાંથી 2 જ પીપલ ઇંગ્લિશ બોલતા હોય, બાકીના બધા રોમેનિયન ભાષા બોલતા હોય. અને રોમેનિયન ભાષામાં પણ કેટલો બધો ફરક હોય છે આ લોકોનો, અલગ અલગ. તે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે રોમેનિયન ભાષામાં બુખારેસ્ટ અને ક્રૂઝની રોમેનિયન ભાષામાં કેટલો ડિફરન્ટ હોય છે. જે રીતે આપણે મહેસાણામાં ગુજરાતી અને કાઠિયાવાડી ગુજરાતી હોય તે જ રીતે. વરસાદ અને પવન એકદમ માહોલ બદલી ગયો છે. ચાલો ભાઈ, ઓહો, વરસાદ એકદમ જોરદાર ચાલુ થઈ ગયો છે. તમે જોઈ લોકો ખેટા બકડાને જેમ ઊભા રહી ગયા છે. હેલો, જો આપણે જે રીતે ગુજરાતમાં શાકના માર્કેટ હોય છે તેમ યુરોપમાં પણ દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ આ રીતના માર્કેટો ભરાઈ ગયેલા હોય છે. તમે જોઈ શકો છો. અને અત્યારે બહાર વરસાદ ખૂબ જ મજાનો ચાલુ રહ્યો છે અને હું અત્યારે એકદમ માર્કેટમાં છું. મજા આવે. મસ્ત મજાનો વરસાદ મારા ગામડામાં પણ ચાલુ છે. શહેરમાંથી હું ગામમાં પણ પહોંચવા આવી ગયો છું અને મસ્ત આજે શનિવાર છે. તમે જોઈ શકો કેવી એકદમ મજા આવી. તો જે કંઈ પણ મેં તમને ફેરફાર કીધા બુખારેસ્ટ ક્રૂઝ નાપોકાના તે એકદમ સાચા છે, પણ બુખારેસ્ટ કરતાં ક્રૂઝમાં જીવન એકદમ શાંતિમય હોય છે. તમે જોઈ જ શકો છો અત્યારે કેટલી શાંતિ છે મારે.